સુસંબંધ ઉદ્ગમો અને સહાયક વ્યતિકરણ. આજે આપણે આ બંને શબ્દોની સમજૂતી ધ્યાનમાં લેવાની છે. તો સુસંબંધ ઉદ્ગમો અને સહાયક વ્યતિકરણ. વ્યતિકરણ શબ્દ છે એ મૂળભૂત સંપાતીકરણથી આવેલો છે. એટલે સંપાતીકરણની વ્યાખ્યા આપણે રિપીટ કરીએ તો જે આપણે 11મા ધોરણમાં 15મા ચેપ્ટરમાં જોઈ હતી સેમ વ્યાખ્યા. માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ ઘણા બધા તરંગો ભેગા થાય તો સંપાતીકરણને કારણે જે પરિણામી સ્થાનાંતર મળશે એ દરેક તરંગ વડે થતા સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. તમે ઉપર જે લિંક આપેલી છે ઉપરની સાઈડમાં અથવા નીચેની સાઈડમાં એક લિંક આવી જશે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આવી જશે. એ સંપાતીકરણ ટોપિકની છે, એ જોઈ અને તમે રિવાઇઝ કરી શકો છો જો ભૂલી ગયા હોય તો. હવે આ જ સંપાતીકરણ જ્યારે પ્રકાશના તરંગોમાં થાય ત્યારે પ્રકાશના તરંગોમાં એની અસર જોઈ શકાય છે. ધ્વનિ તરંગમાં એ સાંભળી શકાતી હતી, અહીં જોઈ શકાય છે. એટલે ભૌમિતિક અસર ઉદ્ભવે છે. એટલે એ સંપાતીકરણને અહીંયા નામ આપવામાં આવ્યું વ્યતિકરણ. બંને એક જ છે, પણ વ્યતિકરણ જ્યારે પ્રકાશ હોય ત્યારે શબ્દ વાપરવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સુસંબંધ ઉદ્ગમોની ઘટના જોઈએ. કોઈ પાત્ર, આપણી ઘરે જે ટાંકો છે એમાં પાણી ભરેલું હોય, તમને બે સોય આપવામાં આવે, S1 અને S2. આ બે સોય, આ સોયને તમારે દોલન કરાવવાના છે. અંદર લઈ જવાની છે, બહાર કાઢવાની છે. અંદર લઈ જશો, બહાર કાઢશો, અંદર લઈ જશો, બહાર કાઢશો. એટલે આજુબાજુ ગોળાકાર તરંગો ઉદ્ભવશે. યાદ છે ને 2 દિવસ પહેલાનો લેક્ચર અથવા તો પ્રથમ લેક્ચર, ટોપિક નંબર 10.2, શાંત પાણીમાં પથ્થર મૂકતા જે સ્થિતિ થતી હતી એ જ રીતે. અને એ તરંગો આગળ વધતા વધતા આ રીતે દોલનો કરાવીએ સોયને, એટલે જે તરંગો આગળ ઉત્સર્જાય એ કોઈ બિંદુ P પાસે ભેગા થાય છે. એ P પાસે ભેગા થાય ત્યાં આપણે અવલોકન કરવાનું છે. પણ S1 અને S2 ની વિશેષતા શું? તો કે સ્પષ્ટ છે, S1 અને S2 બે ને સમાન રીતે અને સરખી આવૃત્તિથી ઉપર નીચે કરવાની સ્થિતિ સરખી હોય ત્યારે ઉત્પન્ન થતા તરંગો અહીંયા ભેગા થાય અને જે સ્થિતિ ઉદ્ભવે એ અવલોકન કરવાની છે. એમાં જો એવું જોવા મળે કે ભેગા થાય ત્યારે બંને તરંગો, S1 નું તરંગ અને S2 નું તરંગ, એનો કડા તફાવત અચળ હોય તો કડા માટે ફરી પાછું ચેપ્ટર નંબર 15માં આપણે ટોપિક કરેલો જ છે, ધોરણ 11માં, એ જોવાનો થશે. નો તફાવત જો અચળ હોય તો આ ઉદ્ગમોને કહેવાય સુસંબંધ ઉદ્ગમો. સુસંબંધ ઉદ્ગમોમાં હંમેશા કડા તફાવત છે એ અચળ રહે છે. હવે તરંગો કઈ રીતે ઉત્સર્જાય છે એ જોઈએ. S1 અહીંયા દર્શાવું, એની આસપાસ દરેક દિશામાં આવા તરંગો ઉત્સર્જાશે. સરળતા માટે મેં 3 તરંગો દર્શાવેલા છે. એમાંથી એક સરખા બિંદુઓ પસંદ કરું. ધારો કે અહીંયા શૃંગ પસંદ કર્યું, અહીંયા પણ શૃંગ પસંદ કર્યું, અહીંયા પણ શૃંગ પસંદ કર્યું. ત્રણેયમાં જો શૃંગ પસંદ કરીએ તો એમાંથી પસાર થતું એક આપણે કાલ્પનિક વર્તુળ દોરીએ. પછી એવા બિંદુઓ લઈ છીએ જ્યાં ગર્ત છે. આ બિંદુ એ ગર્ત છે, અહીં ગર્ત છે, અહીંયા ગર્ત છે. ગર્ત હોય ત્યાં પ્રકાશની તીવ્રતા ઓછામાં ઓછી હોય એટલે આપણે ત્રુટક રેખા દોરી. સળંગ રેખાવાળું જે વર્તુળ છે એ શૃંગ એટલે કે મહત્તમ કંપ વિસ્તાર વાળી સ્થિતિ દર્શાવે છે, જ્યારે ત્રુટક રેખા વડે દર્શાવેલું છે એ વર્તુળ ગર્ત સ્થાન એટલે કે લઘુત્તમ કંપ વિસ્તારની સ્થિતિ દર્શાવે છે. આવી ક્રમિક ઘણી બધી સ્થિતિઓ મળતી જશે. ક્રમિક શૃંગ, પછી આવશે ગર્ત, પછી આવશે શૃંગ, વળી પાછું ગર્ત, વળી પાછું શૃંગ, વળી પાછું ગર્ત. ક્રમિક ગર્ત શૃંગ આવશે. એવું જ બીજા માધ્યમના સ્ત્રોત S2 માટે થશે. એની આસપાસ પણ તરંગો ઉત્સર્જાશે, શૃંગ, ગર્ત એવા સ્થાનો મળતા જશે અને આ રીતે સતત ઉત્સર્જાશે. વચ્ચેનો અમુક વિસ્તાર એવો છે કે જ્યાં બેના તરંગો ભેગા થઈ જાય છે. બંનેના તરંગો ભેગા થાય એ વિસ્તારનું અવલોકન આપણે પછીની થિયરીઓમાં કરવાનું છે. એટલે અત્યારે આપણું ફોકસ માત્ર વ્યક્તિગત જે ઉત્સર્જાણા એ તરંગોમાં છે.
આટલો વિસ્તાર છે એમાં બધાય તરંગો એકબીજામાં મિક્સ થઈ ગયા છે. હવે એ મિક્સ થઈ ગયા એના ઉપરથી આપણે અનુમાન જોવાનું છે કે જો S1 થી P અંતર અને S2 થી P અંતર એટલે કે બિંદુ P S1 અને S2 જે બંને સ્ત્રોત છે એનાથી સરખા અંતરે આવેલા હોય તો જો અંતર સરખું તો બે તરંગને પહોંચવા માટેનો સમય પણ સરખો જ થશે અને સમય સરખો હોય તો કડા એટલે કે ખૂણો પણ સરખો જ થશે. સમાન અંતરે રહેલા બિંદુ પાસે તરંગ સમાન સમયમાં પહોંચશે ને તેથી એનો ખૂણો અથવા કડા પણ સમાન જ થશે. જો આવું થાય તો એ સુસંબંધ ઉદ્ગમો થશે. તરંગના સમીકરણ ઉપરથી આ ચર્ચા આગળ વધારીએ. તરંગનું સમીકરણ બેઝિક સ્વરૂપ છે y ઇઝ ઇક્વલ ટુ a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5, જે ધોરણ 11 ચેપ્ટર નંબર 15 માં આપણે જોયું હતું. આ મૂળભૂત આખું સ્વરૂપ છે. હવે આપણી જરૂરિયાત પ્રમાણે અહીંયા આપણે સમયનો ઉલ્લેખ કર્યો છે એટલે સમયવાળો જ ભાગ રાખીએ તો બિંદુ P પાસે S1 નું સ્થાનાંતર y1 ઇઝ ઇક્વલ ટુ a સાઇન ની બદલે cos ઓમેગા ટી. તો પ્રશ્ન થશે સાઇન માંથી cos કેવી રીતે થયું? વિદ્યાર્થીઓ, આ સમીકરણ મેં આપણા રેફરન્સ માટે લખ્યું છે અને જો યાદ આવે તો એ વાત થઈ હતી કે સાઇન કે cos કોઈ પણ લખી શકાય. ટેક્સ્ટ બુકે અહીં cos લીધું છે એટલે મેં પણ cos લીધું. બિંદુ P પાસે S2 વડે સ્થાનાંતર y2 ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટી. આપણે આગળની વ્યાખ્યામાં કીધું કે સમાન રીતે દોલનો કરાવવાના છે એટલે કંપ વિસ્તાર એ સરખો રહેશે, આવૃત્તિ સરખી અને સમય તો અહીંયા જ કહ્યું સમાન છે. તો પરિણામી સ્થાનાંતર કેટલું થશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2 એટલે કે બંનેના સરવાળા જેટલું. y1 નો પણ સ્થાનાંતર a cos ઓમેગા ટી છે, y2 નું પણ સ્થાનાંતર a cos ઓમેગા ટી છે. બે થઈને પરિણામ થશે 2a cos ઓમેગા ટી. તો આ પરિણામી તરંગનું સ્થાનાંતર થયું. હવે ધોરણ 11 ના ફરી પાછા એક પોઈન્ટ ઉપર આવીએ. તીવ્રતા. તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય, જ્યાં ઉર્જાનું સૂત્ર થશે 1/2 ka². સ્મોલ a કંપ વિસ્તાર છે, એ ક્ષેત્રફળ છે, t સમય છે. તો આમાં બદલે કોણ? તો કે તીવ્રતા I છે એ a એટલે કે કંપ વિસ્તાર એના વર્ગ પ્રમાણે બદલે છે. એટલે તીવ્રતા છે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આના ઉપરથી તરંગ 1 માટે I1 કંપ વિસ્તાર એનો a ચલે છે a². એ જ રીતે તરંગ 2 માટે I2 કંપ વિસ્તાર એનો પણ a ચલે છે a². બે સરખા થયા એટલે I1 અને I2 ની બદલે સંજ્ઞા લઈ લે I0. તો ધારો કે અહીંયા I1 ની બદલે હું I0 મૂકો તો I0 ચલે છે a². આ વ્યક્તિગત તીવ્રતાઓ થઈ. પરિણામી કેટલું થશે? તો કે પરિણામી તરંગ મળ્યું y ઇઝ ઇક્વલ ટુ 2a cos ઓમેગા ટી એટલે કંપ વિસ્તાર થયો 2a. તો ત્યાં તીવ્રતા છે એ 2a ના વર્ગના સમપ્રમાણમાં છે. આ બંનેનો ગુણોત્તર લઈએ I2a² એટલે 4a², I0 a² કેન્સલ, બાકી રહેશે I ઇઝ ઇક્વલ ટુ 4I0. અહીંયા I0 એટલે તો કે આપણે અહીંયા કહ્યું દરેકની વ્યક્તિગત ઉત્સર્જિત તીવ્રતા છે. તો આ રીતે તીવ્રતા છે એ 4I0 4 ગણી મળી. હવે આવા બિંદુ આપણે શોધવા છે. અહીંયા તો મેં માત્ર બિંદુ P1 નો જ ઉલ્લેખ કર્યો, પણ S1 અને S2 આવા બે સ્ત્રોત લઉં અને એનાથી સમાન અંતરે આવેલા બિંદુઓ ક્યાં ક્યાં મળે? તો કે એને બેયને જોડતી એક કાલ્પનિક રેખા દોરું અને એને અડધેથી છેદે એવી બીજી રેખા એટલે કે લંબ દ્વિભાજક દોરું. હવે લંબ દ્વિભાજક પરનું કોઈ પણ બિંદુ લેશો ને S1 થી કે S2 થી સરખા જ અંતરે આવશે, કારણ કે આપણે બે સરખા ભાગ કરેલા છે. આવા અસંખ્ય બિંદુઓ મળે, પણ આ દરેક બિંદુનું સ્થાન ક્યાં હોય? લંબ દ્વિભાજક પર જ હોય. અર્થાત લંબ દ્વિભાજક પરના દરેક બિંદુ સમાન અંતરે છે એટલે તીવ્રતા છે એ 4I0 એટલે કે મહત્તમ મળે છે. અને જ્યારે તીવ્રતા મહત્તમ મળે
ત્યારે સંપાતીકરણ. સંપાતીકરણને પ્રકાશ માટે કહેવાય વ્યતિકરણ, અને વ્યતિકરણનો પ્રકાર થાય સહાયક. મહત્તમ ઉર્જા તો જ મળે જો એકબીજાને મદદ કરતા હોય, સહાય કરતા હોય. એના ઉપરથી નામ આપ્યું છે સહાયક વ્યતિકરણ.